તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજને લઈને એક નવું ફીચર આવ્યું છે, એટલે કે નવું અપડેટ મૂકવામાં આવ્યું છે, જેને જાણીને ખરેખર તમને પણ નવા એટલે કે આ અપડેટની અમુક સમય પહેલા જરૂર હતી, પરંતુ અત્યારે આ અપડેટ આવ્યું છે અને સરસ મજાનું અપડેટ છે. અને આ અપડેટ છે ને એ મેસેજને લઈને લગતું છે કે તમે જ્યારે પણ કોઈને મેસેજ સેન્ડ કરો ને તરત જ સેન્ડ થઈ જતો હોય છે. મેસેજને પણ હવે શેડ્યુલ કરી શકાય છે. જી હા મિત્રો, જેમ આપણે વિડીયો ચડાવીએ ને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં, તો એના માટે શેડ્યુલ ઓપ્શન હોય છે, પરંતુ હવે મેસેજને પણ તમે શેડ્યુલ કરી શકો. કઈ રીતે કે હમણાં જ વિડીયોમાં જણાવો એ પહેલા તમે એક લાઈક કરી દેજો. તો સૌથી પહેલા તમારે ઇન્સ્ટાગ્રામ ઓપન કરી લેવું. ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યા પછી તમારે જે વ્યક્તિને મેસેજ કરવો છે એનું નામ સિલેક્ટ કરી લેવાનું છે. જો અહીંયાથી હું એક નામ સિલેક્ટ કરી લઉં છું. નામ સિલેક્ટ કર્યા પછી તમારે અહીં તમારો જે પણ મેસેજ લખવો છે ને એ મેસેજ લખી દેવાનો છે. મેસેજ લખ્યા પછી તમારે છે ને જે ખાસ ટ્રીક છે ને એ જ અપનાવવાની જરૂર છે, કેમ કે ખાસ કમાલ તો ત્યાંથી જ થવાનો છે. હવે જો મેસેજ અહીંયા લખાઈ ગયો છે, ત્યાર પછી અહીં જે સેન્ડ નામનું બટન છે ને તેને લોંગ પ્રેસ કરી દેવાનું. લોંગ પ્રેસ કરશો ને એટલે તરત જ ટાઈમ, ડેટ અને સમય બધું આવી જશે. હવે તમારે જે વ્યક્તિને જ્યારે તે સમય પ્રમાણે મેસેજ મોકલવો છે ને એ પ્રમાણે સેટ કરી શેડ્યુલ કરી નાખવાનો, એટલે તમારો મેસેજ સેન્ડ થઈ જશે ઓટોમેટિકલી. તો મિત્રો, આવી રીતે તમે પણ કોઈ પણ વ્યક્તિને જ્યારે પણ તમારે મેસેજ મોકલવો છે ને મહિનાથી પછી, 2 મહિના પછી, જે તારીખે અને જે સમયે, તો તમે પણ આવી રીતે મેસેજ શેડ્યુલ કરી શકો. તો મિત્રો, આ ઇન્સ્ટાગ્રામના ફીચર વિશે તમારું શું કેવું છે? અને તમે જો આ પેલા ટ્રાય કરી હોય તો પણ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવી યુઝફુલ અને હેલ્પફુલ ટ્રીક માટે અત્યારે સબસ્ક્રાઇબ અને ફોલો કરો ટેક માસ્ટર ગુજરાતી.